રંગપુર નાકા પરથી લાખોની દારૂની હેરાફેરી ઝડપાઈ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા રંગપુર નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત ₹5,44,944 તથા પિકઅપ વાહન અને એક મોબાઈલ સહિત કુલ કિંમત ₹12,56,044નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે જિલ્લામાં અમલદારોને સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. પ્રજાપતિની સૂચનાથી છોટાઉદેપુર પોલીસ સ્ટાફ રંગપુર નાકા ખાતે વાહન ચેકિંગમાં હતો। દરમિયાન મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી પર શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્લાસ્ટિક અને કાચની ક્વાર્ટર બોટલ તેમજ બિયર ટીન મળી કુલ 1944 બોટલનો જથ્થો મળ્યો, જેમાં દારૂ જેની કિંમત ₹5,44,944, બોલેરો પિકઅપ જેની કિંમત ₹7,00,000, મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 અને રોકડ 1100 મળીને કુલ ₹12,56,044નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ બાબતે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગણનાપાત્ર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।